ફાઇનલી મિત્રો તમારું બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં. અને આજની આપણી બસ જર્ની રહેવાની છે ન્યૂ હર્ષિદ્ધિ ટ્રાવેલ્સમાં ફૂલ એસી ગાડીમાં. અને આપણી BS6 ગાડી છે જે હમણાં જ આવેલી છે. અને હાલ આપણે પહોંચ્યા છીએ રાજ હોટલ અને આપણી સાથે ડ્રાઈવરમાં રહેવાનો છે. ડ્રાઈવર સાહેબ આપણું નામ કહી દો. મારું નામ છે ગોવિંદ કૃપાલસિંહ. અને આપણે કેટલા વર્ષથી ડ્રાઈવિંગ કરો છો? મારો અનુભવ છે 8 વર્ષનો. અને આપણે હર્ષિદ્ધિ ટ્રાવેલ્સમાં કેટલા મહિના થયા સીડાઈને? હર્ષિદ્ધિ ટ્રાવેલ્સમાં મારે 8 મહિના જેવું થઈ ગયું, 8-9 મહિના. ઓકે. અને આપણે સુરતથી ઉપડવાનો ટાઈમ શું છે ગાડીનો? ગાડીનો ટાઈમ છે 9:30 પાર્કિંગમાંથી નીકળી જાય. ઓકે. અને આપણે રસ્તામાં કેટલા હોલ્ડ રહેવાના છે? રસ્તામાં એક જ હોલ્ડ રહે છે. એ કઈ હોટલમાં રહેવાનો છે? હોટેલ બસેરામાં. ઓકે. અને આ BS6 ગાડીમાં ફૂલ એસી સુવિધા આપેલી છે કે? હા, ફૂલ એસીની જોડી. ઓકે. તો હાલ મિત્રો આપણે પહોંચ્યા છીએ રાજ હોટલ. અને અહીંયા થોડુંક ટ્રાફિક તો તમે ખબર હશે છે. અને અત્યારે 11:30 જેવું થઈ ગયું છે. અને ફૂલ ડિસ્પ્લે LED પણ આપેલી છે. અને આપણી સાથે કંડક્ટરમાં તમે જોયા તો છે કાળુભાઈ રહેવાના છે. એ પહેલેથી જ આપણે વિડીયો બનાવેલો છે ગાડીનો હર્ષિદ્ધિમાં. ફાઇનલી મિત્રો હાલ આપણે પહોંચી ગયા છે માનોલી GIDC. અને અત્યારે વાગી ગયા છે 12:12 જેવું થઈ ગયું છે. અને કિરપાલસિંહ આપણે કઈ હોટલમાં રહેવાનો છે આપણે? હોલ્ડ આપણે બસેરા નંબીપુર વટી. ઓકે. અને કેટલી કલાક અહીંયાથી કેટલી મિનિટ થશે હોલ્ડ આવવામાં? હોટલ હવે અડધી કલાક પછી આવશે. ઓકે. હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ માનોલી GIDC. અને રસ્તામાં થોડુંક ટ્રાફિક છે એટલે થોડુંક મોડું પણ થઈ શકે છે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અંકલેશ્વર GIDC. અને હાલ વાગી ગયા છે 12:19, 12:30 જેવું થઈ ગયું છે. અને રસ્તામાં થોડુંક ટ્રાફિક પણ છે આજે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચવાની તૈયારીમાં છીએ ભરૂચ. અને અહીંયાથી ટ્રાફિક હોવાના કારણે આપણે થોડીક સાઈડમાંથી ગાડી કાઢી છે. અને કિરપાલસિંહ અહીંયા કંઈ વાંધો કે? કાંઈ વાંધો નથી, અહીંયા હું વાંધો. ઓકે. અને ટ્રાફિક તમે ઓકે. અને ટ્રાફિક તો તમે જોઈ શકો છો, ઉપર ફૂલ ટ્રાફિક છે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે ભરૂચ ટોલ પ્લાઝા. અને અત્યારે 1 વાગી ગયો છે. અને થોડુંક ટ્રાફિક હોવાથી અહીંયા ગાડી લેટ થઈ છે. કિરપાલસિંહ કેટલી મિનિટ અહીંયા ગાડી લેટ થઈ? અડધી કલાક. અડધી કલાક જેવું અહીંયા લેટ થઈ છે ગાડી ભરૂચ. 30 મિનિટ લેટ થઈ ગઈ. 30 મિનિટ જેવી લેટ થયેલી છે. BS6 ગાડી છે આપણે એને ફૂલ ઇન્ટિરિયર તમે જોઈ શકો છો. હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ નર્મદા કેમ્પલ બ્રિજ ભરૂચ. અત્યારે 1 વાગી ગયો છે. અહીંયા પણ ટ્રાફિક જ છે. કિરપાલસિંહ કેટલા કિલોમીટરનો અંદાજ પ્રમાણે ફૂલ છે? શું છે? 1 કિલોમીટર દૂર. કે 1 થી 1.5 કિલોમીટર જેવો ફૂલ છે.
કિરપાલજી કેટલા મિનિટનો અહીંયા હોલ્ડ રહેવાનો છે ગાડીનો? 20 મિનિટ. 20 મિનિટનો અહીંયા ગાડીનો હોલ્ડ રહેવાનો છે હોટલ બસેરામાં. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ હોટલ બસેરા અને અત્યારે 1:30 જેવું થઈ ગયું છે અને આપણો હોલ્ડ પૂરો થવા આવ્યો છે અને આપણી ગાડી નીકળવાની તૈયારીમાં છે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વડોદરા સિટી બાયપાસ અને આપણી ગાડી છે એ બાયપાસ થઈ નીકળવાની છે વડોદરા સિટીની અંદર થઈ અને અહીંયાથી એક્ઝેક્ટ સામેની તરફ જશે વાસદ રોડ. અહીંયાથી આપણે જવાનું છે ડાબી સાઈડ જે છે વડોદરા સિટીની અંદર અને અહીંયા તે સાઈ સીતારામ હોટલ પણ આવેલી છે. આપણે વડોદરા સિટીમાં કઈ કઈ જગ્યાએ પિકઅપ પોઈન્ટ હોય છે? એક જ જગ્યાએ હોય છે. કઈ જગ્યાએ? સુશાંત સર્કલ હે. ઓકે ક્યાંય નથી હોતું. સુશાંત સર્કલ આપણું પિકઅપ પોઈન્ટ હોય છે હર્ષિદ્ધિ ટ્રાવેલ.
પાસથી અત્યારે બોરસદ હાઈવે પર ચડી ગયા છીએ અને અત્યારે રાતના 2 વાગવા આજુબાજુ થઈ ગયું છે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ યાર બોરસદ ટોલ પ્લાઝા. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ હોટલ ગંગોત્રી. અને તો ફાઇનલી મિત્રો હાલ આપણે પહોંચી ગયા છીએ હોટલ ગજાનંદ. અત્યારે વાગી ગયા 3 જેવું થઈ ગયું.